જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું સિંહોની વસ્તી ગણતરી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા 891. સૌપ્રથમ સિંહની વસ્તી ગણતરી 1936માં અને સૌરાષ્ટ્રના ગીરનું પ્રતીક એશિયાઈ સિંહો છે. આ બધા પરીક્ષાલક્ષી તથ્યો જે છે આ ફેક્ટને આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ, ACF, RFO, AO સહિત તમામ પરીક્ષા માટે ઉપયોગી બની રહેશે. અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો CM જે છે તેમના દ્વારા ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે 16મા સિંહ વસ્તી અંદાજની, એટલે કે લાયન એસ્ટિમેટ જે છે તેની કેટલામી આવૃત્તિ છે? 16મી આવૃત્તિ છે. તો આની અંદર જે પરીક્ષાલક્ષી માહિતી છે તેની ડિસ્કશન આપણે કરવા જઈ રહ્યા છીએ. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તેની પહેલાં આવા જ કરંટ અફેર્સના વિડીયો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે કેટલા વર્ષે? દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ, 16મો લાયન એસ્ટિમેટ જે છે તેને 10 મેથી 13 મે દરમિયાન 2 ફેઝિસ 2 તબક્કામાં યોજવામાં આવ્યો. હવે આપણે વાત સિંહની કરતા હતા તો અહીંયા વાઘ ક્યાંથી આવી ગયો? તો આ રિસેન્ટ ન્યૂઝ છે. 32 વર્ષ બાદ ગુજરાતમાં વાઘ દેખાયો. આ સાથે ગુજરાત સિંહ, વાઘ અને દીપડો આ ત્રણેય જંગલી પ્રાણી ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આ જે વિડીયો છે આ વિડીયો દાહોદનો છે. તો આ કરંટ અફેરની રિયલ ટાઈમ અપડેટ જે છે ઇમેજીસ અને વિડીયો દ્વારા તમે ટેલિગ્રામ ચેનલમાંથી મેળવી શકો છો. વાત કરીએ સિંહની, તો આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા એવા રાજ્યો જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લા અને 58 તાલુકા. યાદ રાખવાનું છે માત્ર જિલ્લા. કેટલા જિલ્લા? 11 જિલ્લાના 58 તાલુકાના 35,000 ચોરસ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી આ વસ્તી ગણતરી કરવામાં આવી છે. પદ્ધતિનું નામ શું છે? ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ. એટલે કે આ પદ્ધતિ અંતર્ગત 3,000 કરતાં વધારે વોલેન્ટિયર્સ જે છે તે જંગલ વિસ્તારમાં જશે આ 11 જિલ્લાઓમાં અને ત્યાં જઈને ટેગિંગ કરશે અને AI સિસ્ટમનો ઉપયોગ કરીને આ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી છે. વાત કરીએ આંકડાકીય માહિતીની, તો ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે. આ છે લેટેસ્ટ ડેટા જેને યાદ રાખવાનો છે. એશિયાઈ સિંહોની સંખ્યા જે છે 891 થઈ છે. જેમાં 196 નર, 330 માદા, 140 પાઠડા, 225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી વસ્તી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27% વધારા સાથે 523 હતી. લાસ્ટ હતી 523, અત્યારે છે 891 અને ક્રમશઃ જે છે તેમાં વધારો થઈ રહ્યો છે. આ સેમ વસ્તુ જે છે અહીંયા ટેબલમાં દર્શાવવામાં આવી છે જેથી કરીને આ નંબર યાદ રાખી શકાય છે. અહીંયા ઇમ્પોર્ટન્ટ ફિગર માત્ર અહીંયા 891 જ છે. તો પણ આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો? 25 સપ્ટેમ્બર 2014. 25 સપ્ટેમ્બર 2014. એના લોગોમાં એશિયાઈ સિંહ દર્શાવવામાં આવ્યા છે. તમને ખ્યાલ હોય તો એશિયાઈ સિંહ જે છે તેની અંદર અલગ અલગ સ્પેર પાર્ટ દર્શાવવામાં આવે છે જે ભારતના ઉદ્યોગો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વાત કરે છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને બૂસ્ટ કરવા માટે મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ 25 સપ્ટેમ્બર 2014ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તો એ સમયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કીધું કે આપણે પણ સિંહોના આશ્રય સ્થાન માટે કંઈ કરીએ અને તેના એક ઓપ્શન તરીકે આ બરડા અભયારણ્યને વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બરડા અભયારણ્ય રાજ્યમાં સૌ પ્રથમ વર્ષ 1936માં સિંહની વસ્તી ગણતરી યોજાઈ હતી. અંદાજિત આંકડા મુજબ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા, બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. આ વાત તેની થઈ રહી છે. આ વાત 1995માં થયેલી વસ્તી ગણતરીની થઈ રહી છે. હવે આ માહિતી જે છે તે મેન્સ માટે ઉપયોગી બની શકે એવી છે કે આ સિંહોની વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવી છે. સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રેઝોલ્યુશન કેમેરા ટ્રેપ્સ જેવી વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર, જેને આપણે
RFID રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન જે ફાસ્ટેગમાં યુઝ થાય છે. RFID રેડિયો કોલર પહેરાવવામાં આવે છે, જેથી સી તેમજ તેના ગ્રુપના લોકેશન મેળવવા માટે મદદ મળે છે. સીના અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એપ્લિકેશનનું નામ છે ગુજ ફોરેસ્ટ. ગુજ ફોરેસ્ટ. શું નામ છે? ગુજ ફોરેસ્ટ. એશિયાઈ સિંહોની વાત થઈ રહી છે તો બીજી એક અગત્યની વાત કરવી જરૂરી છે, જે છે CDV. 8 વર્ષ પહેલાં 23 સિંહોને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસના કારણે જે છે મૃત્યુ પામ્યા હતા. રોગચાળો ફાટી નીકળે તો તેના નાના પોકેટમાં બધી પ્રજાતિને અસર થાય છે. આવું આફ્રિકામાં ઘણા સિંહને એન્થ્રેક્સ નામના રોગના કારણે પણ થયું હતું. રાઈટ. તો જે ગીરની અંદર જોવા મળ્યો હતો આ વાયરસનો વેરિયન્ટ તે છે CDV, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. આફ્રિકાની અંદર હતું એન્થ્રેક્સ. બીજી એક વાત અહીંયા યાદ રાખવાની છે કે આ સિંહ જે છે તેનું વૈજ્ઞાનિક નામ શું છે? સિંહનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા લિયો. ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે. યસ, ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે પેન્થેરા લિયો. અને વિડીયો પોઝ કરીને તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે આ 32 વર્ષ પછી દાહોદમાં જે વાઘ જોવા મળ્યો છે, આ વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે? કમેન્ટ ખાસ કરો. તમારું કમેન્ટ જે છે તે વિડીયોમાં ફ્યુલ તરીકેનું કાર્ય કરે છે. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઈક કરો. ત્યારબાદ યાદ રાખવાનું છે કે આ વિશ્વ સિંહ દિવસ એટલે કે લાયન ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તો લાયન ડે જે છે તે 10 ઓગસ્ટના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. આપણે વિડીયોમાં વાત કરી હતી બરડા અભયારણ્ય. આ બરડા અભયારણ્ય જે છે તેને પોરબંદર ખાતે વિકસાવવામાં આવી રહ્યું છે. તો પછી આ પ્રોજેક્ટ લાયન ક્યારે શરૂ થયો હતો? આ પ્રોજેક્ટ લાયન જે છે તે વર્ષ 2020માં શરૂ થયો હતો. 2020માં. અને સૌથી વધારે જે સિંહોનું કાઉન્ટ જે છે તે અમરેલીમાં જોવા મળ્યું છે. અહીંયા આપણે જોઈએ છીએ આ સંખ્યામાં વધારો થયો છે. આ સંખ્યામાં વધારો થવાનું એક મહત્વનું કારણ છે પ્રોજેક્ટ લાયન. વાત કરીએ સિંહનું આયુ મર્યાદા તો તે 16થી 18 વર્ષની હોય છે. 16થી 18 વર્ષની. અને વાત કરીએ વજનની તો 150થી 250 કિલો વજન ધરાવે છે. અને આ સિંહોની વસ્તી ગણતરી માટે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ નામક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાઈટ. ઓટોમેટેડ સેન્સર ગ્રીડ જેને કહીએ છીએ. આ તો વાત થઈ ગઈ સિંહની વસ્તી ગણતરી. આ ઉપરાંત આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેરના PDF અને વિડીયોઝ માટે તમે એપ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત 1000 કરતાં વધારે PYQનું એનાલિસિસના વિડીયોઝ પણ તમે એપ પર જઈને જોઈ શકો છો. પ્રી કરંટ અફેર વિડીયોઝ માટે ચેનલ પર એકવાર આ 9 કલાકનો વિડીયો જરૂરથી ચેકઆઉટ કરો. આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં 1000 કરતાં પણ વધારે કરંટ અફેરની પોસ્ટ તમને મળી રહેશે. તમારે બસ કમેન્ટ કરવાનું છે કે આ ટાઈગર જે છે તેનું સાયન્ટિફિક નેમ એટલે કે વૈજ્ઞાનિક નામ શું છે? વિડીયોમાં આપણે વાત કરી સિંહની વસ્તી ગણતરી, જે ACF RFO માટે પર્યાવરણનો અને કોન્સ્ટેબલ AO માટે કરંટ અફેરનો અગત્યનો ટોપિક છે.